બોલો વલ્લભાધીશ વ્રજ વિહાર. વ્રજ વિહાર નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. આવા ભગવદીઓ આપણા માટે વારસો મૂકીને ગયા છે. પૈસા વપરાઈ જાય, જ્ઞાન વપરાતોય નથી, ખર્ચાતોય નથી, ચોરાતોય નથી, લૂંટાતોય નથી. આ જ્ઞાનને ફિક્સ કરીને ગયા છે. તમારામાં ત્રેવડ હોય એટલું વાપરો, જેટલું વાપરશો ને બીજાને આપશો એટલું વધશે. નાના હતા ને પછી એક્ઝામ હોય એટલે મને કોઈ દિવસ રાતના વાંચવું ન ગમે. રાતના 9, 9:30 થાય એટલે ઊંઘ આવે. હવે બધા રાતના 2 વાગ્યા સુધી વાંચે. એસએસસીની પરીક્ષા હોય, આપણા વખતમાં મેટ્રિક હતું, મેટ્રિક. અને ત્યારે અમારે લાઇટ નહોતી. મારા કાકા બહાર ડેલી આગળ સૂવે, ત્યાં સ્ટ્રીટ લાઇટ હતી. એટલે સવારે 3 વાગે મને ઉઠાડે, બેબી હાલ બટા. ઊંઘમાંથી ઉઠવું પડે તો કેવી તકલીફ પડે. કાકા ચા બનાવી દે, એ અડધો કપ પીએ. પેલાના જમાનામાં દીકરીઓનું બહુ ધ્યાન. પછી ત્યાં ખાટલા ઉપર સૂતા હોય, સ્ટ્રીટ લાઇટ હોય, હું ત્યાં બેસું અને 5 વાગ્યા સુધી વાંચીએ. અને પછી ત્યારે કાકા કાયમ કહેતા, કદાચ અમારી પાસે પૈસો બહુ નહીં હોય તો અમે કાંઈ નહીં કરી શકીએ. એ જમાનામાં દીકરીઓને ઓછી ભણાવતા હતા. એમાંય 7મા ધોરણ પછી સાળંત કરાવતા, સાળંત. એટલે મેં પહેલું બીજું હારે કરેલું અને સાળંત કર્યું તો એમાં ફર્સ્ટ ક્લાસ. એટલે બધાએ કીધું હવે બેબીનું કરી નાખો. પછી સીવણ કરાવ્યું. બધાય બોલે બટા તારે, મેં તો મારે ભણવું જ કાકા. ત્યારે કહ્યું કે અમે તને જ્ઞાન આપી શકશું, જે આપવામાંય પૈસા નથી, અને તું બધાને આપ. પછી સવારે વાંચીને બધે જાઉં બેનપણીને, આ કર્યું, આ કર્યું, આ કર્યું. એ કે ના. તો કાકા એક વાક્ય કીધું હતું કે આ વસ્તુ બધાને આપવાની છે, તને આવડે છે તો આપ. તો જે બેનપણીને ન આવડતું એને શીખવાડતા. કાકાએ કીધું તો આપવાનું. તો આવા ભગવદીઓ જે પોતાની પાસે જ્ઞાન હતું, જે ભાવના હતી, જે જાણતા હતા, એ બધો વારસો આપણા માટે મૂકીને ગયા. તો એ ભલે લીલામાં ગયા છે, પણ આપણને આ જ્ઞાન એ ગયા છતાંય આપણે એના આપેલા જ્ઞાનને બીજાને પીરસીએ ને આપણે અંદર ઉતારીએ છીએ. યાદ કેટલું રહે છે એ આપણને ખબર નથી, પણ જેટલી વાર આ લીલાનું અનુસંધાન થાય એટલી વાર આ બધું ભૂલી તો જવાય જ છે. એનું કારણ એમનો ભાવ છે. તો જે ભગવદીઓ ભૂતલ પર નથી અને આપણા માટે વારસો મૂકીને ગયા છે, એમ આપણે શું મૂકીને જવાના? કાંઈ નહીં. આપણી પાસે શું છે? કાંઈ આવડે છે? આપણને ભલે કાંઈ નથી આવડતું, પણ આ ભગવદીઓ જે મૂકીને ગયા છે એ તો બીજાને પીરસાઈને મારવાલા. તો એવું વ્રજ વિહાર, વ્રજની વાતો, વ્રજની લીલાઓ, વ્રજનું સ્વરૂપ, વ્રજની લીલાસ્થળી, વ્રજના વાસી, વ્રજના વૃક્ષો. પેલા હરિનારાયણ વ્યાસ હતા ને, વૃંદાવનમાં રહેતા હતા.
હવે એ ઓરછાના હતા, અને ઓરછાના જે રાજા હતા ને એના કુલગુરુ હતા. કોણ? હરિરામ વ્યાસ. હવે વૃંદાવન આવ્યા, ત્યાંનું મન ચોંટી ગયું, હવે વ્રત છોડીને ક્યાંય ન જાઉં. હવે બ્રાહ્મણોના પુરોહિતને મોકલા. એ કે જાઓ, ગમે એમ વિનંતી કરીને સમજાવીને. એ રાજા મધુકર હતા, ઓરછાના રાજા મધુકર. તમે મારા ગુરુદેવને લઈ આવો. આ મારું રાજ આટલા બધા હોવા છતાં ગુરુ વિના વિહોણું છે. જો ગુરુ વિના જ્ઞાન નહીં, ગુરુ વિના વ્યવસ્થા નહીં, ગુરુ વિના પ્રેમ નહીં, અને ગુરુ જ ગોવિંદને ઓળખાવે. આપણને વલ્લભે કીધું કે આ શ્રીજી બાવા છે, એટલે આપણે કહીએ છીએ આ શ્રીજી બાવા. ત્યાં સુધી આપણને ખબર નહોતી આ શ્રીજી બાવા છે. અને એનું પ્રગટ પ્રમાણ તમે નાથ દ્વારા જાઓ, જેટલા દર્શન કરવા આવે ને, આપણે જઈએ છીએ ને તો શ્રીજી બાવા કે આમ વલ્લભ, આમ નથી કહેતા આવો, આવો નથી કહેતા, આમ કહે છે વલ્લભ દ્વારા આવો. કારણ કે જે વલ્લભ દ્વારા આવે ને એ બધા મારા, અને જે ડાયરેક્ટ આવે છે ને એ બધા એમ કે છે શ્રીજી બાવા મારા. જો બેનો ડિફરન્સ જોજો. જે ડાયરેક્ટ અન્ય માર્ગીઓ આવે છે એ બધા એમ કે શ્રીજી બાવા મારા, પણ આ જે વલ્લભ દ્વારા આવે છે ને એને હું કહું છું મારા. જે વલ્લભ દ્વારા આવે છે એને હું કહું છું મારા. વચ્ચે પૂનમ હતી એકવાર 25-30 વર્ષ પહેલાં. હવે પૂનમે બહુ ગીર્દી હોય. હવે 25-30 વર્ષ પહેલાં તો આપણે નાના હોઈએ. ચાલતા ગયા બાપુ કે મુખારવિંદ દર્શન કરીને, જાણે આપણું ચાલે, જો આપણું નથી ચાલતું. એને દર્શન દેવા હોય ને તો જ દે. હવે મુખારવિંદ પાસે એટલી ગીર્દી કે તમે, હવે આપણી તો હાઈટ હાવ ઓછી, સમજ એ ઓછી, જ્ઞાન તો છે જ નહીં. એટલે મને એક જણે કીધું આ ઓટલા ઉપર ચડી જાઓ. તો 2-3 ભાઈને એ કે ના અહીંયા નહીં, અહીં જગ્યા નથી. મેં કીધું આજે આપણો મેળ પડશે નહીં. અને ગીર્દી એટલે કેવી કે તમે આમ પગ મૂકવા જાઓ તો 10 જણનો પગ તમારા ઉપર પડે. તો એક માજી હતા ને, આમ શાંતિથી ઊભા હતા. મેં કીધું, મને કે અહીંયા સમજોની છોકરી છે. મેં કીધું હા, હાલ શું અહીંયા હાલ. અમે ભલે ને 40 ના રહ્યા, તમે 70 ના જાઓ, કોક કચડી ના તાર દર્શન કરવા જ. મેં કીધું હા. હાથ પકડીને વલ્લભના બેઠક સુધી લઈ ગયા એવી ગીર્દીમાં. અને જે આમ બાપા, મન તો એમ થાય કે મારે નથી કરવા. જો આપણે નાના હતા ને તોય શ્રદ્ધા ડગી ગઈ. મેં કીધું મન ચાલશે, હું પરિક્રમા કરી આવું ને પછી આવીને કરીશ. ત્યાં એ કે આજ પૂનમ છે, આજ ગીર્દી નહીં હોય, આવીને આવી રહેશે. બોલ કાંઈ કેવું છે. અને પહેલી પૂનમ ગિરાજીમાં વલ્લભના બેઠકજી ગયા, દંડવત કરીને 2 મિનિટ ઊભા રહ્યા. ને એટલે મુખિયાજી કાંઈ ન બોલ્યા આટલી ગીર્દીમાં. ઠારે આરતી આવી ગઈ, ઠાડી રહે. તો માજીએ ઊભા ત્યાં સર્વોત્તમ કર્યું. મને આમ કોણી મારે. અને બાઈ અમને યમનાષ્ટક સર્વોત્તમ નાના હતા ને, આમ ચૂંટલા ખણીને, એટલે હાવ મોઢે હું મેં કર્યું. કાનમાં કે વલ્લભને વિનંતી કર, આપના વશમાં છે શ્રીજી બાવા, આપ કરાવશો તો થશે, નહીતર આપના કરીને હાઈલા. હવે તમે કૃપા જુઓ. જેવું વલ્લભને વિનંતી કરવી, સર્વોત્તમ સૂત્ર કર્યું કે વલ્લભ આપ કરાવો તો થાય. તો વલ્લભકુળના બાલક ત્યાં આરતી કરવા આવ્યા. તો બધાય સાવધાન કરે ને. તમે પરાકાષ્ઠા જુઓ. જેવું સાવધાન કરીને ગયા ને, તો માજીએ તો 70 વર્ષ એમનું
આમ જોરદાર એમનું જે કહેવાય ને શ્રદ્ધા, દ્રઢ વિશ્વાસ. આ હાથ હતો ને એ અહીં આમ નાખી દીધો. હાય, ઓલા જે એને ઓળખે, રેવતીબા, રેવતીબા, અરે આ મારો હાથ, હાલ આમ. જે રેવતીબા કીધું એટલે બધા અમને જવા દીધા. હજી મારા રૂવાણા ઊભા થઈ છે. અને જે આરતી કરી, દર્શન તો અમને નહોતા ઉપર થવાના, આરતી થઈ. તમે વલ્લભ દ્વારા જ્યાં જાઓ ત્યાં તમારું બધું કાર્ય અલૌકિક. પછી મારી દીકરીને લગ્ન થાય ને મારે ટેન્ડર પાસ થાય ને મારી ગાડી, આ વાત નથી, અલૌકિક વાત છે. જો વૈષ્ણવનો સંગ થયો અને એણે શીખવાડ્યું કે વલ્લભ દ્વારા જવાય. તો શ્રીજી બાવાનો હાથ આમ છે, આમ નથી બોલાવતા, આમ આવ, વલ્લભ દ્વારા આવ. તો અમે વલ્લભ દ્વારા ગયા, જે પધાર્યા. રેવતીબાને ખાલી એટલું જ કીધું, રેવતીબા. હવે હા, જેને ઓળખીતા જ સીધા પહોંચી ગયા. ઊભા ઊભા આરતી કરે. વલ્લભ થકી પડે સર્વ સેલું. બસ દયારામભાઈનું એક જ વાક્ય, વલ્લભ થકી પડે સર્વ સેલું. જો પે શ્રી વલ્લભ પ્રગટ ના હોતે, વસુધા રહેતી સુની નાતર, વસુધા રહેતી સુની. તો વ્રજ વિહાર. કાલે આપણે ખેલનવનની લીલા, પરમાનંદાસનું કીર્તન. હવે આજે ખેલનવનથી આગળ આવતા આપણે શેરગઢ આવ્યા. શેખર નામના ગોપનું આ ગામ છે. શેરગઢ કોનું છે? શેખર નામના ગોપનું. અહીં બલભદ્રજીએ શેરો ધરીને રાસ કરેલો. શેરગઢ અહીંયા દાઉભૈયાએ શેરો ધરીને રાસ કરેલો. વ્રજ ભક્તોએ ભગવાનને શેરો ધરેલો, ભોગ ધરેલો. અહીં બલભદ્ર કુંડ, રાધા કુંડ છે. ક્યાં? શેરગઢમાં. ગામમાં દાવજી, ધર્મરાજ, શ્રી ગોપીનાથજી, શ્રી રાધા રમણજી, શ્રી મદન મોહનજી, રાધા કૃષ્ણ, સાક્ષી ગોપાલના મંદિરો છે. ઐતિહાસિક નજરે આ ગામ શેરશાહ બાદશાહે વસાવેલું. કિલ્લો તૂટેલો અહીં દેખાય છે. અહીં દશેરાએ રાવણ વધ લીલા તથા બીજા દિવસે ભરત મિલાપ લીલા થાય છે. આ શેરગઢમાં દશેરાએ રાવણ, આપણે નહીં અહીંયા કાંકરિયામાં ત્યાં બધે રાવણને બાળતા ને પેલા આવું બધું. અત્યારે તમે મથુરામાં જાઓ ને, સરસમાં સરસ રામલીલા થાય છે દશેરાએ મથુરામાં. કારણ કે આ મથુરા વસાવ્યું કોને? શત્રુઘ્નએ. રામ, લક્ષ્મણ, ભરત ને શત્રુઘ્ન વસાવ્યું એને. તો આજે પણ ત્યાં રામલીલા આપણે જોઈ નથી, પણ એકવાર નવરાત્રિમાં ત્યાં હતા, ઉતરાતા જતીપુરામાં. ત્યારે બધાએ કીધું, ઈલાબેન આવું જ. આપણે રાતના તો હાવ નકામાં, 9:30 10 વાગે એટલે સૂઈ જવા. પછી સવારે તમે 3 વાગે કહો તો ઉઠો, પણ રાતના ઉજાગરો ન કરી શકાય. તો એ લોકો કહેતા હતા, આહા રામલીલા છે. ગમે એટલા પિક્ચરો આવે કે ગમે એટલા ટીવી આવે, પણ જે આ વ્યક્તિઓ રામ બને એને રામનો આવેશ, સીતા બને એનામાં સીતાનો આવેશ. એ આવેશ એવો આવે ને કે તમે ભૂલી જાઓ કે આ રામે લીલા કરે, આ સ્વરૂપ ધારણ કર્યું. તમને એમ જ થાય કે ના, રામજી જ છે. ગૈરેવનમાં લીલી પરિક્રમામાં પેલા રાસલીલા થતી, એમાં ઉદ્ધવ ક્યારેમાં ઉદ્ધવ રાસ હતો, અમે જોયો છે. આ પહેલાં એવી ગહેરું હતું ગૈરેવન
એટલી વનરાય ને એટલા વૃક્ષો ને તમે જુઓ, અને એમાં અને ત્યારે જે રાધાજી કે કૃષ્ણભાઈ વલ્લભકુળના બાળકોય એને પગે લાગે, એનામાં એવો સાક્ષાત આવેશ હોય. તો અહીંયા પણ દશેરાએ રાવણ વધ લીલા અને બીજે દિવસે ભરત મિલાપ લીલા થાય છે. બોલો વલ્લભાધીશ. મધુરાષ્ટક વસનમ મધુરન. કાલે આપણે ધોબીની વાત કરી હતી. તામસ ભક્ત શ્રીજી બાવાના વસ્ત્રો પંપાળી પંપાળીને ધોએ કે મારા પ્રભુ જેવા કોમળ છે એવા જ એના વસ્ત્ર કોમળ. ઠાકોરજીને વસ્ત્ર પણ આપણે જોઈને કરવા જોઈએ. પહેલાં તો વૈષ્ણવો જાતે બનાવતા, અમે જોયું છે, દર્શન કર્યા છે. હવે તો બધું તૈયાર. પેલા મોતીના ને ચોકીના ને માળાજીને કરતા ને વૈષ્ણવો જાતે કરતા. મને બહુ કહેતા હાલ શીખવા, પણ આપણે દાંડ હતા, ભણવું, અધર એક્ટિવિટીઝ અને રમવો. એમાં રમવામાં તો મારા જેટલું કોઈ છોકરાને રસ નહીં હોય. રમવાનું નામ પડે એટલે તો એક વૈષ્ણવે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. તો ત્યાં અમારે એક સિંધીની દુકાન, ત્યાં બધું કપડું મળે. એટલે જરીનું બિચારી પાપા મીટર લઈ આવી કે મારા ઠાકોરજીને વસ્ત્ર ને પીછવાઈ ને ખંડપાઠ.